વિચારો, સવારે તમારા ફોનની રિંગ વાગે છે, સામેથી એક નમ્ર અવાજ કહે છે, સર, હું વસ્તી ગણતરી વિભાગમાંથી બોલું છું, મને બસ 2 મિનિટ આપો. તમે વિચારો છો કે આ તો દેશનું કામ છે, વિગતો આપી દઈએ. પણ આગલી જ સેકન્ડે તમારા ફોન પર એક મેસેજ આવે છે, 64,000 રૂપીઝ ડેબિટેડ, અને તમારા હોશ ઉડી જાય છે. નથી કોઈ ઓટીપી આપ્યો, નથી કોઈ લિંક ખોલી, છતાં ખાતું સાફ. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, અમદાવાદના મેઘાણીનગરમાં એક મહિલા સાથે બનેલી સાચી ઘટના છે. આ વિડીયો હમણાં જ સેવ કરી લો, નહીતર આગલો નંબર તમારો પણ હોઈ શકે છે. ખરેખર શું થયું? એ મહિલાને સોશિયલ મીડિયા પર એક અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરાવાઈ અને વસ્તી ગણતરીના બહાને સ્કેમર્સે એમના ફોનનો એક્સેસ મેળવી લીધો. હવે એક માહિતી મિત્ર તરીકે મારી વાત કાન ખોલીને સાંભળો. ભારત સરકાર ક્યારેય પણ વસ્તી ગણતરી માટે ફોન પર તમારી અંગત વિગતો કે બેંક ડિટેલ્સ માંગતી નથી. વસ્તી ગણતરી હંમેશા સરકારી કર્મચારીઓ દ્વારા રૂબરૂ તમારા ઘરે આવીને થાય છે, અથવા તો સરકારના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ પર સેલ્ફ એન્યુમરેશનથી થાય છે, જ્યારે ફોન પર ક્યારેય નહીં. હવે જો કોઈ પણ સ્કેમર સરકારી અધિકારી બનીને ફોન કરે તો ડરવાને બદલે સીધું કહી દેજો, ઓળખપત્ર લઈ રૂબરૂ ઘરે આવો, અને જો આવો કોઈ ફ્રોડ કોલ આવે તો તુરંત 1930 પર ફોન કરી સાયબર ક્રાઇમને જાણ કરો. આ કોઈ વિડીયો તમારા ફેમિલી ગ્રુપમાં અત્યારે શેર કરી દો, કારણ કે તમારી એક ક્લિક કોઈની આખી જિંદગીની કમાણી બચાવી શકે છે. જાણો એ જે તમારા માટે જરૂરી છે. જોતા રહો માહિતી મિત્ર વિવેક.